નામ રિવીલ કરી દઈએ, શું નામ છે? ધન ગળે ધન ભાગ સોનાનો સૂરજ ઉગ્યો રે. વર કન્યાને રિંગ પહેરાવાની છે. અત્યારે છે ને જો ગોળ ધાણા ખવડાવે છે. મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને તમને લોકોને જે પ્રસંગની રાહ હતી કયો પ્રસંગ છે તો આજે છે જુહિલભાઈની સગાઈ અને હું ને આંટી રેડી થવા માટે આવી ગયા છે જય યોગેશ્વર આંટી. ઈશ્વરજી શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ. કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? ફાઇનલી રેડી થઈ ગયા છે. થોડુંક શૂટ લેવાનું રહી ગયું કેમ કે આજે બહુ લેટ થઈ ગયું અને આજે મુહૂર્ત પણ વહેલું છે. સવારનું ફંક્શન હોય ને એટલે તમને ખબર જ છે દોડા દોડીમાં વધારે રહી એટલે હવે ફાઇનલી રેડી થઈ ગયા છે ને હવે ઘરે જ આવી અને ઘરે બધાને મળવી. જો આજે છે ને હારો હાર વરસાદનું વાતાવરણ થઈ ગયું છે. ભાઈ તો ફાઇનલી આજે છે જુહિલની સગાઈ અને સવારમાં ભાઈ વરસાદ અચાનક આવી ગયો, કાળા વાદળ થઈ ગયા છે. અમે અત્યારે છાપ બધી છે ને વિક્ટોરિયસમાં ગોઠવી દીધી. જો આગળની સીટમાં એક અને પાછળ તમને બતાવું. પાછળની બાજુ તે જો કમ્પ્લીટ છાપ ગોઠવાઈ ગઈ છે બધી. સપનાની ભાઈ 4 વાગે પાર્લરમાં વહી ગયા હતા, એ જસ્ટ આવી ગયા છે. ઈ તો ચાલો પેલા જઈને એને મળીએ. બાજુમાં દીકરો મસ્ત નો રેડી થઈ ગયો હોય અને રી હું પહેરું ત્યાં નૈયા બાબા પહેરા ચણિયો તો ઉતરી જાય છે. ગાડી ફીટ બાંધો એ બેન યા નાખ્યું એમાં નાખ્યું. જો બેન ઘુમરિયું કરવા માંડ્યા. કેમ કરવાનું? કરતો ઘુમરિયું કરતો કરને બહુ ડાયલે રાઉન્ડ રાઉન્ડ ફરો ફર ભાઈ બેન છે ને અત્યારે મૂડમાં નથી. મૂડમાં આવશે ને ત્યારે આપણે એનું ફોટોશૂટ કરશું. ત્યાં સુધી ભલે આટા મારતા જો ટ્રાય કરે પણ ફરવું નથી. એવું છે કેમ રાખવાનું? ચાલો ગાઈસ, તો ફામે જવા માટે બધા રેડી થઈ ગયા છે. બધા ઘરની નીચે ઉતરી ગયા. આ બાજુ અનેરી આવી ગઈ. તો ભાઈ અનેરીનો લુક બતાવું. અનેરી આજે પર્સ રાખ્યું હાથમાં. કેવું મસ્ત પકડું છે. હા રાખ તું. ક્યાં જવું તારે? એ જો ભાઈ સપના આવી ગઈ. સપનાનો ભાઈ ફાઇનલી સાડીનો લુક આ છે. માધવ ટેક્સટાઇલ ની સાડી. વરસાદ ચડી ગયો થોડો. હા અત્યારે વહી ગયો, સારું થયું. આવો કાકા જય યોગેશ્વર. અશ્વિન કાકા જય યોગેશ્વર. ગાઈસ તો અમે છે ને ફાર્મ સુધી પહોંચી ગયા છીએ. ઉપર છે ને હાથી છે અને અનેરીને ભાઈ હાથી જોવા મળી ગયા તો તેનું રીલ્સ નું શૂટિંગ શરૂ છે. એ હાથી નડે છે. જો તુષારીની રીલ્સ ઉતારે છે. શું નામ છે એનું? સ્ટાર્ટિંગમાં પહેલી વખત હાથી જોઈને ત્યારે બોલી હવે નથી બોલતી. મમતા માસીએ ભાઈ સોનાની ટ્રે લઈ લીધી છે. જો સોનું હું તમને બતાવી દઉં નજીકથી. આ કેટલા દિવસથી ભાઈ આની ખરીદી શરૂ હતી, બધી અલગ અલગ ડિઝાઇન અને પાછળ જો નથણી છે. તો ભાઈ આ હતી. ઘરેણાની ખરીદી કરતા તો બહુ વાર લાગે. મેન તને મારે ઈ પૂછવાનું હતું ભાઈ, જુહિલના ઘરનાનું વાઇફનું નામ શું છે? ઈ ફિયાન્સી નું ભાઈ ઇંગ્લિશમાં. આ બધા ઇંગ્લિશ, હું ગુજરાતી વાળો માણસ ભાઈ, પ્યોર કાઠિયાવાડી. તો નામ રિવીલ કરી દઈએ, શું નામ છે? એનું નામ છે પૂર્વિશા. પૂર્વિશા. ભાઈ તમને ઘણાને આઈડિયા આવી ગયો છે કે ઇન્સ્ટામાં પોસ્ટ વાયરલ થઈ ગઈ હતી કેમ કે ઘણા સબસ્ક્રાઈબર આપણે ઇન્સ્ટામાં ફોલો કરતા હોય ને યુટ્યુબમાં કરતા હોય, એને આઈડિયા આવી ગયો તો પૂર્વિશા ને જુહિલ નું એક ફોટો વાયરલ થઈ ગયો તો નામ સહિત. એટલે એ હતું ફેસ ને એવું રિવીલ બતાવીશ બાકી બધા માટે કેમ કે જેટલે ખબર પડી એ એવરેજ 100 જણા હતા ને આપણે 80,000 લાખ જણા જોતા હોય આપણા વિડીયો, એટલે એ લોકો નથી ખબર. તો ફેસ ને એવું બતાવું. નામ પૂર્વિશા છે. હાલો જઈએ. બાન દાદા બેઠા હતા, હવે છાપ લઈને જવાનું છે. બધા હવે આવો જય યોગેશ્વર. જય યોગેશ્વર. ચાલો બધા મહેમાનો આવી ગયા છે અને અહીંયાથી છે ને અમે 4 વ્હીલમાં છાપ મૂકી હતી સવારે. એ બધી છાપ લઈને જો બધી છાપ કાઢે છે. એટલે જેડ છાપ આમાં હતી ભાઈ. હું છે ને તમને બધી છાપ બતાવી દઉં. આ છે ને જો પેલી છાપ આમાં સાડી છે માધવ ટેક્સટાઇલ માં અને આ જે લટકણ છે ને એક્સ્ટ્રા બનાવડાવેલા છે. એક્સ્ટ્રા વસ્તુ. હા ઈ જો આ સાડી માધવ ટેક્સટાઇલ ની છે, પ્યોર માં છે. પછી ભાઈ આમાં છે ગાઉન. આ ગાઉન જ છે ને. આમાં રિંગ પછી આવશે, અત્યારે આવી નથી. આ ગાઉન છે. ચાલો ધીમે ધીમે. ગોલ્ડ ની ટ્રે મેં બતાવી દીધી. આમાં છે પર્સ છે અને હેર રિંગ છે. શું કે હેર રિંગ? હા ગાઉન છે. સાથે આમાં કુર્તી છે. હા આ છાપ બતાવું છું. આમાં કાજુ બદામ અને શ્રીફળ છે અને આમાં કોસ્મેટિક ની બધી વસ્તુ આવી ગઈ. શેમ્પુ આ તે. આ કુર્તી છે. ઓકે ને. આ મસ્ત બનાવ્યું છે અલગથી ફૂમકું. ચાલો છાપ લઈને જઈએ. મારી ટ્રે રેડી? તારી ટ્રે ન હોય. અને હા આ ભાભીના હાથમાં છે એ સાડી છે ભાઈ માધવ ટેક્સટાઇલ ની. ભાભીએ પહેરીને એ સાડી જો માધવ ટેક્સટાઇલ ની. હું નજીકનો લુક બતાવું પણ થોડીક વાર પછી. પેલા જઈએ. હા ચાલો ગઈશ તો બધાને મળે લઈએ. જય શ્રી કૃષ્ણ, જય સોમનારાયણ, જય યોગેશ્વર કહી દઈએ. કેમ છે? જય યોગેશ્વર. જય યોગેશ્વર. બા અને મમ્મી ની બધા આવી ગયા. વેઇટ હું થોડીક વારમાં ભાઈ પૂર્વિશાનો ફેસ બતાવું છું. પેલા બધાને મળી લઈ. અત્યારે છે ને એ લાઈનમાં છાબુ બધી રાખી દીધી અને ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી શરૂ છે. આ બાજુ છે ને ભાઈ કાકી કામમાં છે. એને કાકી ક્યાં જુહિલ? અમે બધા આવી ગયા. જુહિલ ને પૂર્વિશા ની બધા છે ને. શું
વરવીને જાણ ક્યાં હતા બધા આવ્યા જ છે. હા તો એ બધા છે ને ફોટોગ્રાફીમાં ગયા છે અત્યારે એટલે એ જસ્ટ આવતા જ હશે. શ્વેતા ભાભીનું સ્વાગત થયું ભાઈ. જોવો અહીંયા આવો જય યોગેશ્વર. તમે આવ્યા ને એટલે મેં છે ને થોડુંક મેં ફીણા મીણા કરો, ફુગ્ગા કરો. હા હસ્તી કેમ જરાક લેટ થયું? ગડબડ થઈ ગઈ કે કપડે ને. અચ્છા એવું થયું. એ હેતાંશના શૂઝ રહી ગયા એવું થયું ઉતાવળમાં. ફાઇનલી છે ને જો છાપ લઈને હવે અંદર આવી ગયા બધા. ભાઈ એક વાર મળી લે. ભાઈ તો કરે છે ઓલે આને માથાની રિંગ કાઢ નાખી કે છાપમાં છે ને હવે અનેરી જોડાઈ ગઈ છે. જો ભાભીની બાજુમાં ચાલ્યા કરે છે. જો તો અમારો પોક્ષ ભાઈ છાપ લઈને બધા બેસી ગયા છે. આ લાઈનમાં અમે છાપ લઈને બેસી જશું અને પછી સામેની બાજુ બધા બેસી જશે. મારા પગમાં કઈ ટ્રે આવી ને એ જ મને નથી ખબર. વચ્ચે બેહાડ્યો છે. તો જો મારી પાછળ બધા મહેમાનો આવી ગયા છે. બધા મહેમાનો આવી ગયા. ઓલી બાજુ બધા બહેનો બેસી ગયા છે. અનેરી છે ને અત્યારે ગાંઠિયા ખાય છે ભાઈ. અનેરી ભૂખ લાગી ગઈ સવારમાં અત્યારે વહેલા. આમ તો ખાધા વગર આવ્યા હોય એટલે ગાંઠિયા ખાતી હતી ન્યા. હવે બંધાશે બંધન જુહિલ ને પૂર્વિશાનું થશે અદ્ભુત મિલન સગાયની ગેસ તો છે ને જો હવે ધીમે ધીમે બધા મહેમાનો આવી ગયા. હવે ટૂંક સમયમાં ભાઈ જુહિલ ને એ આવી જશે. જો કે આવી જ ગયા છે પણ અત્યારે પાછળ બેઠા છે. અને રીઝન મને ત્યાંથી બોલાવે છે કે પપ્પા પપ્પા. ખોવાઈ ગયો હું પાછો. એ આવી દેવાભ્યો નમઃ ચોખા મુખમ અચ્યુતમ સ્વર્પયામિ 4 વખત વધાવો. આશીર્વાદમ ધનવાન બલવાન કીર્તિવાન. ભાઈ ફાઇનલી છે ને ભાઈ તે છાપ આપી દીધી. નેક્સ્ટ વારો છે ને હેતાંશનો છે. હેતાંશ કમ્પ્લીટ રેડી થઈ ગયો છે. હેતાંશ છાપ આપે છે. હા હેતાંશ સ્માઈલ આપજે. હા બોલે ભાઈગો સરભાઈ ગયો. મોટો મોટો પડા. હા એમ એ ભાઈગો સરભાઈ ગયો. ગાઈસ તો હવે છે ને બધી છાપ અપાઈ ગઈ છે. હવે ફાઇનલી ભાઈ જુહિલની એન્ટ્રી થવાની છે. ગાઈસ એકવાર છે ને તમને પાછી છાપ બતાવી દઉં છું. તમારી રીતના ભાઈ તમે છાપ જોઈ લ્યો. કેમ કે મારે બહાર છે ને ઉતાવળમાં વ્લોગમાં હરકી આવી નહોતી. આ ગોલ્ડ છે થોડીક વાર ખમી ગયો હું. બાકી માધવની સાડીમાં થોડીક વાર ખમી જાઉં. આ ફાઇનલી છાપ છે. આમાં તો ભાઈ ઘણી વસ્તુ ઝીણી છે. આ બધી વસ્તુના ભાવ વધતા જાય છે. જુહિલભાઈના શાળા ભાઈ રેડી ને કેટલા દિવસથી આ વ્લોગમાં આવતા છે પણ તમને આઈડિયા નહીં હોય કે ઈ છે. અને હવે હું ફાઇનલી ભાઈ તમને ફેસ રિવીલ કરવાનો સમય આવી ગયો. પાણી પીવે છે મેડમ. પાણી પી લે એટલે બતાવું. કેમ છે ભાઈ? રેડી ને? અણવર ધવલ છે ભાઈ. ધવલભાઈ એકબીજા ઉપર ઢોળે છે. ચાલો ફાઇનલી ભાઈ ફેસ રિવીલ કરું છું. જય યોગેશ્વર. કેમ છો? ફોટા પડી ગયા? હવે પેલો સવાલ તને ઈ સવારે કેટલા વાગે ઉઠી છો તું પાર્લરમાં જવા? 2:30 વાગે ઉઠી ગઈ. તેવું ઊંઘ આવી હતી કે નહોતી આવી? ઊંઘ જ ન આવી. 2:30 વાગે ઉઠીને પછી ફોટોગ્રાફી માટે કેટલા વાગે નીકળ્યા? 6 વાગે તમે નીકળ્યા. અને જે લોકેશન છે ફોટોગ્રાફીનું એ એકદમ અલગ જગ્યાએ ગયા હતા. એ દૂર ગયા હતા ને નવું જ લાવ્યા છે લોકેશન. એટલે એ જોવા મળશે પણ થોડીક એના માટે વાર લાગશે. જુહિલ લે અણવર કેમ ચેન્જ થઈ ગયા? જુહિલ તું કેટલા વાગે ઉઠ્યો? 5:30 વાગે ઉઠ્યો. તઈ કેવું જો છોકરાઓને સારું આ રાખતો. છોકરાઓને કે 6:30 રેડી. હા કમ્પ્લીટ. જો આને નો પણ છોકરાઓને અમે પોતે લેટ ઉઠ્યા અને આરામથી ઉઠ્યા ને આવ્યા. અમારે કઈ એવું બધું હોય નહીં. નાઈને કપડાં પહેરીને હાલતા તેલ નાખતા હોવી. કીધું એન્ટ્રીમાં એન્ટ્રી થઈ જાવ. હાલો આવી જાવ. તમે અત્યાર સુધી ભાઈ જેની વાટ જોતા હતા બરાબર એ ઘડી આવી ગઈ છે. એટલે હવે તમારે જે કાંઈ એન્ટ્રી કરવાની હોય તૈયારી કરી ગયો. ગેસ તો છે ને ફાઇનલી ભાઈ એન્ટ્રી શરૂ થઈ ગઈ છે. કે છે ને સામેથી ગુલાબની પાખડીઓ ઉડી. જો ગુલાબની પાખડી. ઓ વાહ ભાઈ માહોલ બનાવી દીધો. હા બધાની નજર જો કપલ ઉપર. માહોલ બની ગયો. નીચે ગુલાબ થઈ ગયું ભાઈ અત્યારે છે ને વડીલોના આશીર્વાદ લે છે. આ બાજુ ભાઈ એના ફોટા મૂક્યા હતા અને આશીર્વાદ લે છે. ભાઈ હવે છે ને કપલે સ્ટેજ ઉપર એન્ટ્રી લઈ લીધી છે અને ત્યાં થોડીક વાર બેસશે અને હવે ભાઈ વિધિ શરૂ થશે. શ્રી ગણેશાય નમઃ. કુલદેવતાભ્યો નમઃ. ગ્રામ દેવતાભ્યો નમઃ. દાન દેવતાભ્યો નમઃ. બ્રાહ્મણેભ્યો નમઃ. બા છે ને જો આશીર્વાદ દુખણા લે છે.
મહાન ના કરી છે. હવે શ્રીફળ ભાઈ કાલે મેં કીધું હતું ને આ સિક્કા આવે છે, આ સિક્કા છે ને કે ખોબામાં નાખે ને એના ઉપર પછી શ્રીફળ મૂકવાનું હોય, હા એટલે આ સિક્કા લઈને જ આવ્યા. ઉપરથી ધાર કરો. હે નવા સિક્કા હશે. હા ઓમ જો, જો, આવી રીતના મંગલામનોતાભ્યો નમઃ. ભાઈ હવે છે ને જો સિક્કા ઉપર શ્રીફળને ચાંદલો કરો. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગુરુધ્વજા મંગલમ હરિયાસમ મંગલાય સ્તનો હરિ. આકરના પડો નાકે પેરી નથડી તમે બહુ નમણા લાગો છો. નથણી પહેરાવે છે અત્યારે. નથણી થોડીક મોટી આવતી હશે કદાચ. હવે આમાં બધા આપણને ખબર ન હોય. ખબર પડે કોને પૂછવા? તમને શું કહેવાય એને? દાણો કહેવાય. દાણો પાછો નાનો આવે. હા મજા આવી ઝૂમ કરીને ઉતારે છે. સમજ હોય ને? મજા આવી કહેવાનું. નથડી દાણો જે કયો એ બધું હાલે. હું તમને ઝૂમ કરીને બતાવું એક્ઝેક્ટ છે શું. પછી આવી રીતના છે ને આમાં ગોળ time છે. pass તમે કરે. કોમેન્ટ કરીને કહો ઈ શું કહેવાય. નથણી દાણો. ચાલો પહેરાઈ દો પહેરાઈ દો. એ શું કહેવાય? નથણી. ચાલો બેન હવે ચુંદડી. બેતાંશ કે નથણી કહેવાય. ઓ માયા કુંડની ક્રિયા મધુમતી સર્વયા સ્વે સ્વયં અકનુ ભાગ્યવતી મનોબુદ્ધતાભ્યહમ શાંતિ કરોતિ શાંતિ કરોતિ શાંતિ કરોતિ જાણગોતી વા સંપદેહ. તે મહાન ન કરી ચોખા મૂકો અને 4 વખત વધાવો. અનેરી આવી ગઈ હોય. આવો આવો બેટા, હાથ રાખો. આવો 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 આવો. ખાલી હાથ રાખો. આમ જો માથામાં બેલ્ટ પહેરી રખાય તો હારી લાગ. અને પર્સ ક્યાં છે તારું? પર્સ વગર. હા અને પર્સ વગર નીકળવાનું નહીં. મમ્મી કેમ ગયા? બાને કે પર્સ આપે જા. અત્યારે છે ને અનેરીનું શૂટ હાલે છે પણ એ ફરતી નથી. ગોળ ફરી જા. એકવાર ગોળ ફરી જા એટલે મનાવે છે પણ એ છે ને ગોળ ફરતી જ નથી. ચાલો અને સામે ભાઈ વિધિ શરૂ છે અને હવે ધીમે ધીમે બધા આવી ગયા છે. ટૂંક સમયમાં ભાઈ જમવાનું શરૂ બેન, થશે. એક ખુરશી હા, આપી દો ને. હજી કવર આપવાનું ખુરશી. કામ બાકી છે પણ એ હું વ્લોગમાં બહુ બતાવીશ બોલે નહીં. એકદમ ને. એટલે તમને આમ એન્જોયમેન્ટ થાય કેમ કે એ સ્કીપ થઈ જાય. અને અમે અમારા પ્રસંગમાં એ સ્કીપ જ કરીએ કેમ કે એ ફોટા ક્યારે કામ ન આવે કવર વાળા. ભાઈ સામે છે ને જુહિલના દોસ્તારો છે અને એક ગંભીર ટોપિક ઉપર ચર્ચા કરે છે. મૂળ એવું છે કે એમાંથી 3 ના લગ્ન બાકી છે એટલે એ લગ્ન કરવાની વાતો કરે છે. ઈચ્છા થઈ ગઈ? ના હાલો પડે. દેવીરાપ્યપારામ સર્વાશ્રયા તિલેમદમ દગદં સભૂતમ સર્વા શાંતિ પ્રવંતો યા દેવી સર્વભૂતેષુ. જાતે સડી ગઈ ઉપર. ઉપર. પાછળ જોજે. ઓમ એક તો એટલું મોટું પહેર્યું છે. નહીં ક્યાં હાલો જલ્દી ઉપર. વાહ. આ જો સપના આવી ગઈ. હાલો સપના પાસે જાઓ ઉપર. એને હવે ચોખા ઉપર મૂકો. નીચે થવા આવવું છે. આશીર્વાદમ ધનવાન બલવાન કીર્તિવાનમ ગળ્યું મોટું કરાવો. સર્વાણી શાંતિ પ્રવંતો મહાન નગરી છે. બા શાંતાકારમ જરાક કેવા પૂરતી. હાલો. ભાઈ જો ગ્લાસ માંથી વચ્ચે કાણું બીજા બેન પાડી હાલો. દીધું. હવે આગળ છે ને ગ્લાસ રાખ્યો. જો ભાઈ ગ્લાસ રાખીને ફોટા બા હવે પડાય. 4 વખત વધાવો. અનેરીને છે ને સાકર ખવડાવી દીધી. ગાઈઝ અમારા વ્લોગ જોતા હોય તો સતર્કતાથી જોવાના. અમે ઘણીવાર ઘણા નાના નાના ક્લૂ આપી દેતા હોવી. અને ગાઈઝ ઘણા એમ કે હું ચાંદલામાં સારો લાગુ તો દરરોજ ચાંદલો કરું કે નહીં એ તમે મને કહેજો. ચાંદલાનો મારો લુક ભાઈ જો આવો દેખાય બરાબર પ્રોપર તમે કહેતા છો ને તો હું રોજ ચાંદલો કરીશ. ગાઈઝ આજના અમારા બે ભાઈના જો આઉટફિટ કંઈક આવા છે. સ્પેશિયલ ભાઈ આઉટફિટ અમે બતાવવા માટે બહાર અહીંયા આવ્યા. બે અંદર જઈએ. હજી અમારે છે ને કપલની રીલ છે થોડીક શૂટ કરવાની છે એટલે એ કરશું. ચાલો અંદર જઈએ હવે. વેલકમ ટુ રિંગ સેરેમની પૂર્વિશા એન્ડ જુહિલ ભાઈ. એન્ટ્રીમાં છે ને જો આવી રીતના છે. અરે હરીનભાઈ મજા આવી ગઈ. હો તો ગાઈઝ આજે અમે ફાઇનલી જુહિલની એન્ગેજમેન્ટમાં પહોંચી ગયા છીએ. જુએલભાઈ એમ કે મારો વારો ક્યારે આવશે? ક્યારનો વાટ જઈને બેઠો તો મારો વારો લઈ થાય. હજી શું કહેવાય વાટ જોવાની જ થવાની છે. હજી તો ઘણી સબર બધી કા રાહ ફલ જોવી મીઠા. પડશે. અને જો જુએલભાઈ મોઢું કેવું જો જો મલકાય તમે જો. મલકાય છે જો. હા હા તારો સબર અમે સમજીએ છીએ. બસ ટૂંક સમયમાં જો તમારો વારો લઈ લેશો. પછી તમારે બેઠું જ રહેવાનું છે પછી ઊભું નથી થવાનું. અનેરી જોઈને આંટીને એન્કલેટ પહેરાવવા માટે ગઈ સમજો. ઈ જો દોડતી દોડતી આવી ગઈ. હાલ ઢીંગુડી. આપણે હાલો જો ક્યાં જવું છે? અખંડ ભવન લાંબે આયુષ મારી પુત્ર વરવાય. અને હું તો બહુ રાજી થઈ છું. અને મેં 100 મહિના માનતા કરી હતી. હનુમાનજીને લોટ માન્યો તો મારો જુહેલનું એ વાત થઈ જાય તો અટાણ હું ખૂબ રાજી થઈ છું. બાના આશીર્વાદ બાના આશીર્વાદ બહુ સારા છે. અને મારા આશીર્વાદ આપું છો. ખૂબ પેટ ભરી ભરી નિરાતે હવે શાંતિથી રહો અને ખાઓ પીને મોજ કરો ને હરો ને ફરો ને રૂપિયા અમારી પાસે લાડશે ખાજો તમે. આશીર્વાદ કેવા આપ્યા? જડિયાના આશીર્વાદ ફળે. બાના સોનાનો દિવસ કાબા. આજ મારો હોનો દિવસ ઉગ્યો છે. ધન ગળે ધન ભાગ સોનાનો સૂરજ ઉગ્યો રે. સરસ મજાના આશીર્વાદ છે દાદા બાના આશીર્વાદ કે એવી ત્રીજી પેઢીએ આવા સરસ મજાના આશીર્વાદ આપે છે અને એ જોઈ અને ખૂબ ખૂબ એ આનંદ પામ્યા કારણ કે આવું સરસ એને જોયું
એટલે જુહિલને ને ઉર્વિશાને આશીર્વાદ. હું પણ ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું જુહિલને ઉર્વિશાને. ફાઇનલી અમાર જુહિલની સગાઈ થઈ રહી છે. જો કેવી છોકરી છે તે કોમેન્ટમાં કહેજો. જુહિલનો ટર્ન આવી ગયો છે ને ખુશીઓ જો. અને અમને એટલી ખુશી છે કે અમે શું બોલીએ કે ખબર નથી પડતી. બહુ બોલીએ છીએ હમણાંથી એટલે. જુહિલના છે ને કાકીજી છે જોવા. લક્ષ્મી દેવતાભ્યો નમઃ કાન દેવતાભ્યો નમઃ આશીર્વાદમ ધનવાન બલવાનમ કીર્તિવાનમ અવિશ્વાન ગળું મોટું કરાવી ગયું. બસ ચાલો હવે ભાઈ વર કન્યાને રિંગ પહેરાવાની છે એટલે જલ્દી આવી જાઓ ભાઈ. હવે છે ને જો જુહિલ માટે છાપ આવી ગઈ છે તો જુહિલની છાપ છે આ. જુહિલની છાપમાં જો કપડા સ્પ્રે છે, ટીશ્યુ છે, આ શું છે ફેસ વોશ છે, મોજા, રૂમાલ. આગળની છાપ બતાવું અને હું કહેવાય ટુવાલ છે ભાઈ, ઘણી વસ્તુ છે, પાકીટ છે. હજી એક છાપ આવે છે હેર વેક્સ. અચ્છા હા હેર વેક્સ છે. એની સાથે જો એક જુહિલભાઈ ટ્રોલી મળી ગઈ. ફરવા જવું હોય ને તો હજી તો મળવાનું બાકી છે. હા અંદર ભાઈ સોનાની પ્લેટો હશે નકરી. બિસ્કિટ સાચું છે. આ તો કેવું નતું તો કહી દઉં છું અંદર સોનાનું જ છે બધું. લઈ લેજો. આમાં ભાઈ કપડા છે, લિપ બામ છે ભાઈ, માઉથ ફ્રેશનર છે, ઘણું બધું. મોઢામાંથી સ્મેલ આવે. તમારી રાણી ક્યાં છે? અરે સપના આ રહી જો એક આ કાકીની પાછળ ઊભી જો દેખાય. આ જો હું ફોકસ કરું. બહુ નથી દેખાતી, આમ કરવી પડશે. સપના આ બાજુ આવી જરીક આવ. દેખાતી નથી હે ને. એની ગાડીનો લુક નહીં બતાવું પણ ધીમે ધીમે હજી થોડુંક આ વીટીનું આજુ વીટીનું કામ શરૂ છે. વીટીનું કામ ચાલુ છે. મેડમનો ફોન આવી ગયો. બિઝી છે મેડમ. હા તો હવે છે ને જુહિલનો વારો છે ભાઈ વીટી પહેરાવાનો. આ બાજુ છે ને બધા ફૂલ રાખીને તૈયાર થઈ ગયા છે ફૂલ ઉડાડવા માટે. જો કે ઓલું મશીન છે હો. ભૂંગળાથી બીક લાગે છે એનાથી ભરાઈ રહેવી શાખા. કેમ કે ભાઈ સામે ભૂંગળામાંથી છે ને બહુ ફૂલમાં જોર્સમાં નીકળે છે. ભાઈ ફાઇનલી જુહિલનો વારો આવી ગયો. અનેરીના કપડા છે ને ચેન્જ થઈ ગયા. જો નવા કપડા બીઆવી. ઓલામાં થોડીક એને ગરમી થતી હતી. ભાઈ જુહિલભાઈ ક્યારના વાટ જોતા હતા ને તો ફાઇનલી એનો વારો આવી ગયો છે. બૃહસ્પતિદાસ્તુ મને ચાંદલો કરો. બ્રાહ્મણ દેવતાયમ ગૌહિતાય મલ્લાની સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ પંદરામૃતાતહમ શાંતાકારમ મુદગસનમ ટાઈપના છે ને ગોળ દાણા તૈયાર જ આવે. જલ્દીભાઈ અમારા ચાંદલામાં છે ને જો આ મેં બતાવી ને એ ટાઈપની અમારે ચાંદલા વિધિ હોય. હવે અલગ અલગ લોકોને અલગ અલગ વિધિ ચાંદલામાં હોઈ શકે પણ અમારામાં આવી હોય. અને ફાઇનલી આ છેલ્લા ગોળ દાણા. આના પછી જો તમે ભાભી અને સપના ત્યાં મુખવાસ ને એવું મોઢું મીઠું કરાવે. 2 જાતના મુખવાસ ફરે છે. એમાં એક ડ્રાય ફ્રૂટ હતન છે એટલે સામસામા પક્ષે મુખવાસ છે એ ખવડાવે. અને આ વિધિ હવે અહીંયા પૂરી થાય. ત્યાર પછી જમવા જવાનું હોય અને આજના વ્લોગમાં તે કંકુ પગલાં આવશે. એટલે હાલમાં 11:30 વાગ્યા છે. જમ્યા પછી હું બાકીનો એક વ્લોગ નહીં ઉતારું, ડાયરેક્ટ આપણે કંકુ પગલામાં મળીશું. હવે છે ને નવ દંપતીને બધા આશીર્વાદ આપે છે અને નાની નાની કંઈક ભેટ આપે, કવર આપે. અને ભાઈ હવે અમે છે ને ફોટોગ્રાફી રીલ શૂટિંગ માટે આવી ગયા છીએ બહાર. આ બાજુ ભાઈ ભાભી ફોટો પડાવે, હું સપના અહીંયા ફોટો પડાવશું. બાકી કાકા મમ્મી પપ્પા બધા ત્યાં ફોટોગ્રાફી કરે છે. અને અહીંયા જમવાનું છે અમારું. એ સપનાના આઉટફિટની વાત કરું ને તો ભાઈ જો આ આખી સાડી હેન્ડવર્કમાં બનેલી છે. આની પ્રાઇસ જાણવા માટે અમારા વોટ્સઅપ નંબરમાં મેસેજ કરજો. વલ અને મોતી બનેલું અને જરીતનું વાળો વર્ક છે. બાકી સપનાનું ગોલ્ડ તો આ તમને ખબર જ છે. અને હું ચોપર કહેવાય ને, ચોપર. હા ઈ બાકી ચોકર ઓકે ઈ છે. બાકી આ સપનાનો આખો ભાઈ લુક છે. અત્યારે છે ને જો ગોળ ધાણા ખવડાવે છે લેડીઝોમાં. જેન્ટ્સમાં બધાને ખવડાવી દીધા. એ લોલીપોપ ખવડાવી દીધા. આ ભાઈ હવે છે ને જો મમ્મીનો વારો આવ્યો. ફાઇનલી મારા ભાભીને જોઈ લ્યો. કોંગ્રેચ્યુલેશન્સ એન્ડ સેલિબ્રેશન્સ. પછી નથી આવડતું, એને આવડે. સરસ ભાઈ. આને છે ને બહુ હા એને ગરમી બહુ થાય છે તે ઈ જો મજા કરે ઉડે છે. હા ઈ પવન જ એટલો આવે. જો અહીંથી ધીમું ફૂલ થાય ત્યાં કરવું હોય તો છે ને. આ બધી છે ને સપનાની ફ્રેન્ડ છે. સપના સાથે બધી ભણતી હતી. જો ખાવા માટે બેસી ગઈ. હા હા પૂર્વિશાની આ બધી ફ્રેન્ડો છે. અને ઈ બાજુથી જ ઇન્વિટેશન છે. જો બધાના ફેસ બતાવું. જય શ્રી કૃષ્ણ. પેલા ફેસ અંતાડે જો. જમવામાં છે ને જો લિક્વિડ મઠ્ઠો છે. પછી આ ભાઈ કંઈક છે આ પાટોડી, ભજીયા, પૂરી, મગનું શાક, રીંગણ બટેકાનું શાક, રોટલી, ચટણી, ફરસાણ ભાઈ, મિક્સ ચવાણું છે, દાળ, સલાડ અને જૈન શાક. શું થયો?
હાલે જો તું માટે શું છે મમ્મમ હાલ નાખી આવો એ પડી ગયો હાલે આપ કુકુ ને લે એ જો વહી જાય છે લે લે એ ખાઈ ગઈ જો જો એ ખાધું નો ખાધું એનો ટેસ્ટ નથી ભાઈ ઈ નો ખાધું આપણે કેમ ખવાય અનેરી આવી વસ્તુ ગાંઠિયા દે ગાંઠિયા લઈએ જા અનેરી એક કદમ આગળ હાલે ને તો ઓલું બે કદમ પાછળ જ જાય ઈ જો પાછળ હાલે હાલ બે એકબીજા જ બીવે છે હામે થયા ઈ જો એવું નો ખાય આલે ગાંઠિયા દે ગાંઠિયા દે ખાહે હાલો બે હાથે પકડ આવલું પાન નાખી દે જા બસ ખવડાઈ દે મૂકી દે આપી દે ને આમ ઘા કર દે લે હા ઘા કર્યા એ ગાંઠિયા ખાધા લ્યો નહીં ચાલો ગાઈસ તો હવે છે ને ફાર્મ હાઉસ ઉપરથી હવે અમે ઘરે જઈએ છીએ અને મને છે ને માથું બહુ દુખે છે એટલે હું ડાયરેક્ટ 4 વાગે કંકુ પગલામાં તમને બ્લોગમાં જોઈન્ટ થઈ ભાઈ તો અત્યારે કપડાને હું ચેન્જ કરી ફ્રેશ થઈને પાછા કાકાના ઘરે આવી ગયા છે અને કંકુ પગલાની તૈયારી થવા માંડી છે આ દાદરમાં અત્યારે ડેકોરેશન બતાવું છું અંદરનું હું તમને પછી બતાવું જો દર્શિતા ડેકોરેશનમાં લાગી ગઈ છે દર્શિતા થાક ઉતાર્યો કે અંદર લાગી ગઈ મારા ભાઈને સગાઈનો થાક મારે આજે સાંજે ઉતારવો પડશે એવું છે એટલે અત્યારે કામ કરી લે સાંજે તું સુઈ જાશે તને કોઈ ના નહીં પાડે હો મેળાની જરૂર નહીં પડે ભગવાન એવું થશે હા ભાઈ જો મસ્ત મજાનું ડેકોરેશન કરી નાખ્યું છે હજી ઘણું ખરું ગોઠવવાનું બાકી છે ધીમે ધીમે થઈ જશે ભાઈ તો અત્યારે છે ને અમે પૂર્વિશાને તેડવા માટે જઈએ છીએ કંકુ પગલા કરવા માટે હું દર્શિતા અને જનકભાઈ ડ્રાઇવિંગ કરે છે જનકભાઈ કે દર્શિતા દીદી દર્શિતામાંથી નાની છે આ તો જનક મોટો છે નહીં તું મારી બેન છે હા તો કેવાય મારી બેન છો મારી ભાભી મને કેમ લાગે છે ભાભી વરસાદના દેખાય છે આપણે જે ફંક્શન કરવા જઈએ એટલે વરસાદ આમ ખુશ થાય છે કે નહીં હાલો ફાઇનલી હા કાંઈ નહીં સારું ચાલો પૂર્વિશાને તેડી આવી ભાઈ સાંજના 5 વાગી ગયા અને વરસાદ આવે ફૂલ અને આ બાજુ ભાઈ વેલકમ ની તૈયારી થઈ ગઈ ડેકોરેશન થઈ ગયું ટૂંક સમયમાં અહીંયા ભાઈ બેનર લાગી જશે હું તમને ભાઈ આખું કેવું કહેવાય કે ડેકોરેશન જે કરેલું છે ને એ બતાવી દઉં છું જો ભાઈ દાદરમાં આવી રીતના આ વખતે છે ને રસ્તામાં મેં ડેકોરેશન ન કર્યું એટલે ચાલે ને ત્યારે ડેકોરેશન વિખાય નહીં નવા આઈડિયાથી ભાઈ ડેકોરેશન કર્યું અહીંયાથી કંકુ પગલા થવાના અને પછી સીધો રસ્તો જાય છે અહીંયા મંદિર સુધી આશીર્વાદ લે છે આ સાઈડ રસોડામાં ભાઈ પાવભાજી બને છે એની તૈયારી શરૂ છે અને જુહિલભાઈ જો કપડા પહેરીને રેડી સપના તેડવા ગઈ છે બાએ ફૂલ લઈને રેડી આવે ને તરત મારે બેન એક ફૂલ આપવા છે પછી આ લોટો ઢોળાય અચ્છા હા આવે તઈ બા ભાઈ ફૂલ તૈયારીમાં ઊભા છે ફૂલ લઈને વાંધો નહીં પછી જો અહીંયા લોટોય છે એ બતાવું જો આ રહ્યો ભાઈ જુહિલ છે ને ત્યાં પૂર્વિશાને ગાડીમાંથી ઉતારવા માટે ગયો છે ફાઇનલી જો ગાડી ભાઈ બેક સાઈડ થઈ ગઈ અને બંનેની એન્ટ્રી થઈ ગઈ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ જય યોગેશ્વર હા વેલકમ ટ્રે મસ્ત ડેકોર કરી વાહ ભાઈ વાહ એકની માથે જ પડે છે પૂર્વિશાનું અને ભાઈ છે ને જો આ બાજુ બેનર લાગી ગયું પૂર્વિશાના કુમકુમ પગલા કુમકુમ પગલે કંકુ છે કંકુ જ વાંચો આમાં હાઈટ નો પ્રોબ્લેમ પણ હાઈટ નો પ્રોબ્લેમ હોય ને ત્યારે આવું થાય બાકી કોઈ પ્રોબ્લેમ નથી અહીંયા નથી અહીંયા સેમ હાઈટ છે જો અમારે સપના જેટલો જ ફરક છે હજી હોત ને બે અણવાર ઓય આપણી બાજુ કોક જાઓ જોઈલભાઈ નણવર કોક બનો વિડિયોમાંથી ઊંચા આવતા જાઓ તમે થઈ ગયું જવાનું હોય થઈ ગયું જયદીપભાઈ તમાર વખતે કરી લીધો હોય તમારે હા હું જાઉં છું લે આ માટે થઈ ગયું આજે સાંજે ભાઈ પાવભાજી પુલાવનો પ્રોગ્રામ છે કંકુ પગલા ખાઈ છે અમો ઓય જો હા બસ કે ફૂલ ઘટ્યા હેતાન જો આ બાજુથી ક્યાં છે આવ્યા ભાઈ બા છે ને સ્વાગત કરવા માટે જો ઊભા છે બેયને ગુલાબાઈ પા સ્વસ્તિ ના ઇન્દ્રો વૃદ્ધસ્વાહા સ્વસ્તિના પૂષા વિશ્વવેદા સ્વસ્તિનો હરિશ્રનેમિ ચાલો ભાઈ દુખણા લેવાઈ ગયા કાનાના આઈએ આપકા ઇંતજાર કાના કાળા પ્રભુ જય કાના કાળા અરે વાહ જો ભાઈ
હરાતી જા કોઈ પૂર્વી સેના જો પગલા બહુ મસ્ત પડ્યા, પરફેક્ટ પડ્યા એકદમ. મોટા કેટલા છે? મોટા તો હોય એટલા જ હોય. હવે એ તો આવા સુધી નથી જોયા. હવે જો કૃષ્ણ ભગવાનનું હવે સ્થાપન થશે ત્યાં મંદિરમાં. પેલા મને તાતી 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 હવે તો એટલું ક્લીન બોલે છે ને, પેલા તેમ તે તો નાનો હતો તાતી તાતી તાતી. ઓછું તવ દ્વારે આવ્યો છું તવ દ્વારે, તારો તવ શક્તિ અભિમાન, પ્રભુ તવ શક્તિ અભિમાન, પ્રભુ વેદ ખરે વધતા. ભાઈ સવારથી છે ને પારમી એના મામાના ઘરે હતી, અત્યારે આવી ગઈ છે. હું પારમીને બતાવી દઉં. હાલમાં પારમી સાથે ફોટોગ્રાફી ફોટોશૂટ અહીંયા શરૂ છે. જાગી ગઈ છે અને આજે વ્હાઈટ પહેર્યું છે મેચિંગનું જુહિલભાઈ સાથે. યોગી રજમાયા બને બલી રે કેવટ માયા વેવળતી સાયા રવિ. ભાઈ અત્યારે છે ને ફોટોગ્રાફી નીચે શરૂ છે, બાકી તો બધી સાફ સફાઈ શરૂ છે. અને અમારે ભાઈ એક્સપ્રેસો ટોનિક પીવા માટે અત્યારે જવું છે, તો ત્યાં જઈએ પછી સાંજનું ભોજન લઈએ. જયદીપભાઈની છે ને ત્યાંથી એક્સપ્રેસોમાં ટોનિક સિલેક્ટ કરે છે કયું ટોનિક પીવાનું એ. જો કે છેલ્લે તો છે ને અહીંયા જો આની પાછળ યલો પડ્યું, એ જ ટોનિક પસંદ થશે. ગાઈઝ આ કાફે છે ને અહીંયાથી પેટ્રોલ પુરાવતા હોય ને જોયા કરવાનું અને અહીંયાથી કોફી પીવાની. ભાઈ જો ભાઈ એક્સપ્રેસો ટોનિક કોફી આવી ગઈ છે. આ મેં કીધું ને છેલ્લે યલો સિલેક્ટ થશે. એને કડવી લઈ ગઈ. એ હોય ફૂલ કડવી. એ એક વાર પીતો. પાછળથી કડવી લાગે શરૂઆતમાં. એક્સપ્રેસો ટોનિક તો અહીંયા રહી. ભાઈએ છે ને ચા મગાવી લીધી, એની સ્પેશિયલ ચા. કેતન બિસ્કોપ ઉપર બિસ્કોપ ખાતો થઈ ગયો છે. હજી છે ને એક આ વસ્તુ આવે છે, આ ભાઈ સેન્ડવિચ આવે છે. ભાઈ હવે છે ને જો આપણી સેન્ડવિચ આવી ગઈ. અનેરી જો નવા કપડા. દિવસમાં અનેરી કેટલી વાર તું કપડા બદલે હે? ચાર વાર. ભાઈ કોફી છે ને મેન કોફી પીવા ગયા હતા. અહીં એને પામા એને પાઈ નહીં કોફી પણ બહુ કડવી છે. હું નથી અનેરી રહેવા દે, હેતાશ રહેવા દે, નો પીવાય તને. ભાઈ અત્યારે છે ને આમ શોરૂમ ઉપર આવ્યા હતા અને ડમીનો પીસ જોઈ ગયો. જો પ્યોરમાં બાંધણી છે, આમાં છે ને રિયલ મોતીનું વર્ક થયેલું છે, આખું હેન્ડ વર્ક થયેલું છે. અને પીસ બહુ ધ્યાનમાં આવી ગયો ભાઈ. લટકણ સાથે રહેવાનું છે. લોકો છે ને સાડી ખરીદ્યા પછી એક્સ્ટ્રા લટકણ કરે, સાથે ડિઝાઇન બનાવી નાખે, ઉઠાવ ઓર આવી જાય પીસ. ભાઈ સાંજના છે ને 7 વાગી ગયા. અને તમે લોકો ક્યાંથી આવ્યા હતા ખરીદી કરવા? અમે આવ્યા છે સુરત થી પૂણા ગામ વિસ્તાર. પૂણા ગામથી આવ્યા. અને અહીંયાનું એડ્રેસ કઈ રીતના મળ્યું? રીલ ઉપરથી. રીલ્સ જોઈ હતી. ઓકે. શેની શોપિંગ કરી તમે? અમે 2 સાડીની શોપિંગ કરીને 1 ડ્રેસની શોપિંગ કરી છે. કલેક્શન કેવું લાગ્યું? કલેક્શન બહુ એટલે બહુ મસ્ત છે. કઈ સાંજને ભાઈ કેવા કહેવાય 7:30 વાગી ગયા. અત્યારે ગુલાબ જાંબુ સાથે સાથે પાવભાજી, પાવ બને છે, પાપડ અને પાવભાજી ક્યાં છે? જો ભાઈ આ ભાજી આવી ગઈ. વાહ, વાળેલા પાપડ. અને મહેમાન આવ્યા છે. હા, મહેનત થાય એમાં અને ડીશમાં જગ્યાએ ઓછી રોકે. ગેસ તો છે ને અત્યારે પાવભાજી અને જમવા માટે બેસી ગયા. ગુલાબ જાંબુ છે પણ એ હું ખાતો નથી. પેલા છે ને બધા જો ધ્યાન સાથે બેસી ગયા, 2-3 જણા સિવાય. ભાઈ અત્યારે છે ને અમે બા દાદાના બેડરૂમમાં બેઠા છીએ. દાદાને એને પેલા અહીંયા પતરાવાળી રૂમ હતી, પછી અમે સ્લેબ કરી નાખ્યો. રૂમમાં ભાઈ એસી, ટીવી હતા અને બાની જો અહીંયા રે. અને અહીંયાથી શોર્ટકટમાં છે ને એને હાથને ધોવું હોય ને તો બારીમાંથી ડાયરેક્ટ એવી રીતના સુવિધા. અટેચ ટોયલેટ બાથરૂમ. બા દાદાની જો આ રૂમ છે, એનો કબાટ, એના કપડાં એમાં પડ્યા હોય અને અહીંયા ધોઈને આવેલા કપડાં. મજા આવે ને બા? હવા ઉજાસ સારું. હા, એસી છે, બારી ત્યાંથી ખોલ નાખે એટલે અહીંયાથી આમ હવા ઉજાસ ડાયરેક્ટ આમ દેખાય કારગિલ ચોક. સપના ઉપર કે પ્રેન્ક કરીએ નીચે બોલીને કોઈ કઈ બોલશે ને બધા ઉપર રહી જાય. નાકેટમાં આવે ને એટલે ના હું બધા જોજો.
મેં એમ જ કીધું મને લાગીને મેં કીધું આ પહેલી વખત છે ને એટલે લાગણ પછી પગે નહીં લાગવાના આપણે તો પછી જેઠાણી નું દેરાણી નું ઓલું રે દુખડા લે ઓલું ફેરનું રે. જો આ હેતાંશ એટલો સ્વાગત ચાલો ભાઈ હવે વિદાય આપવાનો સમય આવી ગયો પંખો કરી દઉં ના ના રોવાનું શું હોય ભાઈ તમને તો ખબર જ છે કે અમારે સાડી અને કુર્તીનો શોરૂમ છે અને એનું ઉદ્ઘાટન જ્યારે કર્યું ને ત્યારનો વ્લોગ અત્યારે હું તમને બાજુમાં સજેસ્ટ કરું છું 1 લાખ લોકોએ એ વ્લોગ જોઈ લીધો છે કઈ રીતના ઉદ્ઘાટન કર્યું હતું કેવી રીતના પૂજા વિધિ કરી હતી તમે એક રહી ગયા છો એટલે ખાસ તમારે બાજુનો વ્લોગ અત્યારે હું સજેસ્ટ કરું છું તમારે કાંઈ નથી કરવાનું જસ્ટ એક ક્લિક કરવાની છે વ્લોગ પ્લે થઈ જશે કયો વ્લોગ છે તો અમારા શોરૂમનું ઉદ્ઘાટન હતું ને એ રિનોવેશન કર્યા પછી શોરૂમ તો હતો જ તે પણ રિનોવેશન કરીને થોડોક વ્યવસ્થિત કર્યો કે જાજા લોકો એની અંદર આવી શકે અને ખરીદી કરી શકે 50 થી 80 જણા ખરીદી આરામથી કરી શકે એવી રીતના પછી ટ્રાફિકમાં તો જાજો સમય જાય કે તો એ બધી વસ્તુ બાજુમાં અત્યારે વ્લોગમાં સજેસ્ટ કરું છું એ વ્લોગ જોતા આવો બાકી આવતીકાલે સવારે 9 વાગે પાછો આવી જાય જય સોમનાથ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર